હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે વાન્ડરવાલ્સ બળ પૂરું કર્યું. ત્યાર પછી એના કરતાં થોડું મજબૂત પ્રકારનું આંતરઆણવીય આકર્ષણ બળ એટલે હાઇડ્રોજન બંધ. હવે ચોપડીમાં વિગત આપી છે, કંઈક અડધું એમ કીધું કે આગળ એ આપ્યું છે ને આમ તેમ, પણ એના માટેની જે માહિતી હું આપું છું ને એ યાદ રાખો, કારણ કે આ માહિતી બધી બુકમાં નથી અને આપણે જીનીટ સહિત દરેકમાં આ માહિતીની જરૂર છે. બરાબર. હાઇડ્રોજન બંધ ક્યારે રચાય એની બે શરતો છે. શરત નંબર 1, હાઇડ્રોજન પોતાનાથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે જોડાયેલો હોવો જોઈએ. ફ્લોરિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધુ છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. કયા ઇલેક્ટ્રોનની વાત છે? વિદ્યુત ઋણતા એટલે આ જે બંધના ઇલેક્ટ્રોન હોય ને એને પોતાના તરફ આકર્ષી લેવાની વૃત્તિ વધારે છે. અને બીજું, ઈ પરમાણુ પાસે જે હાઇડ્રોજન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એની પાસે આવા અબંધકારક ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એને ઇંગ્લિશમાં લોન પેર કહેવાય, ગુજરાતીમાં અબંધકારક. એક જોડી હોય તોય ચાલે, 3 જોડી છે આમાં, તો એક હોય તોય ચાલે. બસ આ બે શરતનું જો પાલન થઈ જાય તો અહીંયા હાઇડ્રોજન બંધ રચાય. HFમાં વાસ્તવિક હાઇડ્રોજન બંધ રચાણા પછીની ડિઝાઇન આવી હોય છે, આમ ગોઠવાય ડબલ્યુની જેમ. એમોનિયામાં રચાય, કારણ કે એમોનિયામાં એક જોડી ઇલેક્ટ્રોન છે લોન પેર અને 3 હાઇડ્રોજન જોડાય. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનથી વધુ છે, એટલે આવો બીજો અણુ હોય તો એના તરફ એ સ્વાભાવિક આકર્ષણ ધરાવે. આકર્ષણ કોના દ્વારા હોય? એક પરમાણુની લોન પેર અને બીજો હાઇડ્રોજન એના વચ્ચે હોય. એટલે એમોનિયા નાઇટ્રોજને હાઇડ્રોજન બંધ બનાવ્યા, ફ્લોરિને બનાવ્યા, ઓક્સિજન પણ બનાવે, HOH. તો અહીંયા હાઇડ્રોજન બંધ હોય, કારણ કે ઓક્સિજન પાસે આવા લોન પેર 2 જોડી હોય ઇલેક્ટ્રોન. ક્લોરીન પાસે હોય ફ્લોરિન જેટલા જ 3 જોડી, એટલે ક્લોરીન આંતરઆણવીય આકર્ષણ બળ ધરાવે અથવા હાઇડ્રોજન બંધ ધરાવે. બરાબર. આમાં ચોપડીમાં આપણને એવું કીધું છે કે પાછળથી ક્લોરીનમાં આવા પ્રકારનો બંધ સ્વીકારવામાં આવ્યો. એવું કશું નથી, બધામાં સ્વીકારેલો જ છે. શરતો આ બે યાદ રાખવાની છે. લોન પેર હોવી જોઈએ, એટલીસ્ટ એક પેર, 2 હોય તો ભલે, 3 હોય તો ભલે, એનાથી બીજો કોઈ ફરક નથી. એક એટલીસ્ટ હોવી જોઈએ. અને એ પરમાણુની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનથી વધારે હોવી જોઈએ અને હાઇડ્રોજન હારે ડાયરેક્ટ જોડાયેલો હોવો જોઈએ. તો આવા અણુઓમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. આ બધા હાઇડ્રોજન બંધ છે. હાઇડ્રોજન બંધની ઉર્જા 10 થી 100 કિલોજૂલ હોય પર મોલ, એટલે ગણના પાત્ર કહેવાય. 10 થી 100 કિલોજૂલ એટલે ઘણી બધી કહેવાય. એટલે ગુણધર્મો ઉપર, પદાર્થના ગુણધર્મો ઉપર આની ખાસી એવી અસર થાય. કેવી રીતે? જો 16મો સમૂહના તત્વો લખું હું, H2O, H2S, H2Se અને H2T. ઉપરથી નીચે આવો તો શું થાય? આમાં હાઇડ્રોજન બંધ છે. હવે આમાં તો સાવ નિર્બળ હોય, કારણ કે વિદ્યુત ઋણતાનો 2 વચ્ચે તફાવત જ ઘટી ગયો. આપણે કીધું હતું વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ અને લોન પેર હોવો જોઈએ. આમાં લોન પેર છે, વિદ્યુત ઋણતાનો તફાવત ખાસ નથી, એટલે હાઇડ્રોજન બંધ નથી. તો આ ઋણ તાપમાને પ્રવાહી મળે ને આ તો બધા વાયુ હોય. ગુણધર્મો ઉપર ફેર પડ્યો. પાણી છે એની પ્રવાહી અવસ્થા હાઇડ્રોજન બંધના કારણે છે. કેટલી વસ્તુ તમને કહું, સુતરાઉ કપડાં હોય ને એમાં સૂતરના તાતના હારે પાણીના હાઇડ્રોજન બંધ બને એટલે સુકાતા વાર લાગે. રેશમી કપડું ફટાફટ સુકાઈ જાય, હાઇડ્રોજન બંધ નથી એટલે પાણી તરત ઉડી જાય. હાઇડ્રોજન બંધના કારણે જ પાણી પૃથ્વી ઉપર ટકી રહ્યું છે, નકર વરાળ બનીને ક્યારનું ઉડી ગયું હોત. પાણીનું આટલું ઊંચું ઉત્કલન બિંદુ છે ને જે 100 ડિગ્રી, એ હાઇડ્રોજન બંધને આભારી છે. આપણા જે સ્નાયુઓની કાર્યક્ષમતા છે ને, જો વજન ઉંચકી છે તો સ્નાયુ કામ કરે છે, હાડકાં નહીં. હાડકાં તો જસ્ટ સપોર્ટ આપે છે. બરાબર. આ હાથ છે, હવે એને મારે આમ ઊંચો કરવો હશે તો એ કોના દ્વારા થાય છે? હાડકાથી ઊંચો ન થાય. દરવાજામાં મિજાગરો ફિટ કરી દે એટલે દરવાજો ખોલ બંધ ન થાય તો ખેંચવો પડે, તાકાત લગાવવી પડે ખોલવા કે બંધ કરવા માટે. એમ હાથને ઊંચો લેવા જે તાકાત કરી છે ને એ સ્નાયુની તાકાત છે ને, એ હાઇડ્રોજન બંધને આભારી છે.
બરાબર. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ અને આરએનએ. ડીએનએનો આકાર કોને આભારી છે? હાઇડ્રોજન બંધને. વળ દીધેલા દોરડા જેવો જે ડીએનએનો આકાર છે ને, એ ડીએનએ એટલે ન્યુક્લિક એસિડ કહેવાય. એનો આકાર હાઇડ્રોજન બંધને આભારી છે. ઘણા બધા પ્રોટીનસ પદાર્થોના આકારો હાઇડ્રોજન બંધને આભારી છે. તો હાઇડ્રોજન બંધની ભૂમિકાને ફાળો ખૂબ મોટો હોય છે. રૂટીનમાં, સાયન્સમાં બધે ક્રમશઃ ભણીશું. અત્યારે મેં કીધી એ 2 શરતો યાદ રાખજો. આ સાથે એની વાત પૂરી કરીશું. ત્યાર પછી આગળ વાતો કરીશું. હાઇડ્રોજન બંધ હોય કે વાન ડેર વાલ્સ બળ હોય, બંને કેવા પ્રકારના છે? આ બધા બળો આકર્ષણ પ્રકારના બળ છે. હવે કોઈ પણ ઘટકને આકર્ષો, અણુઓને એકબીજાની નજીક લઈ જાઓ તો શું થાય? આકર્ષણ બળના કારણે નજીક જાય, પણ એક લિમિટથી વધારે હવે નજીક આવી જાય પછી હવે આકર્ષણને બદલે શું ચાલુ થાય? બે વચ્ચે, બેયના કેન્દ્રો વચ્ચે અને બેયના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ ચાલુ થાય. અને જેમ અંતર ઘટે એમ અપાકર્ષણ બળ ગુણકમાં વધવા માંડે, બહુ ઝડપથી વધે. એટલે એનાથી વધારે અણુઓને નજીક લઈ જઈ શકાય નહીં. જો ઘન પદાર્થ લીધો હોય તો અણુને દબાવો, નહીં દબાવી શકો. શું કામ? હવે અપાકર્ષણ બળ વધી ગયા છે. પ્રવાહીને થોડા દબાવી શકાય, પણ વાયુને ખૂબ દબાવી શકાય, કારણ કે વાયુના અણુઓ દૂર દૂર છે. દબાવો તો નજીક જશે. હજુ અપાકર્ષણ બળ ચાલુ નથી થયા, પણ પ્રવાહીમાં અપાકર્ષણ ચાલુ થઈ ગયું, ઘનમાં તો એકદમ. એટલે જેમ નજીક આવશે એમ હંમેશા આકર્ષણ બળને સામે અપાકર્ષણ બળ પાવરફુલ થતું જશે. તો આ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા જ પદાર્થની અવસ્થા નક્કી કરે છે. જો અપાકર્ષણ બળ વધારે પડતું હોય તો અણુઓ શું થાય? દૂર દૂર રહે એટલે વાયુ અવસ્થા મળે. થોડું અપાકર્ષણ ઘટે ને આકર્ષણ વધે તો પ્રવાહી. વધારે આકર્ષણ હોય તો ઘન. તો હંમેશા પદાર્થની અવસ્થા નક્કી કરતું પરિબળ કોણ છે? આંતર આણ્વીય આકર્ષણ બળો. હાઇડ્રોજન બંધ હોય કે વાન ડેર વાલ્સ હોય, પણ આંતર આણ્વીય આકર્ષણ બળો છે કે જે પદાર્થને અવસ્થા નક્કી કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. ચલો બીજી ટર્મ ભણીએ, ઉષ્મીય ઉર્જા. ઉષ્મીય ઉર્જા કયા સ્વરૂપે હોય? દાખલા તરીકે પાણીનું એક તપેલું ભરીએ, હવે એને ગરમ કરો, ગેસ ઉપર મૂકો, ગરમ થશે. થાય? નીચેથી હીટિંગ આપ્યું છે, એ હીટિંગ શેમાં કન્વર્ટ થાય? પદાર્થની ગતિ ઉર્જામાં. જે પાણીના અંદર ભર્યું છે એ પાણીના અણુઓની ગતિ ઉર્જા વધી જશે. હેરફેર, કણોની હેરફેર વધી એમ કહેવાય, જેને થર્મલ ગતિ કહેવાય. થર્મ એટલે ઉષ્મા આપીને ગતિ વધી, તો એ ગતિને કેવી કહેવાય? થર્મલ મોશન, થર્મલ ગતિ. ઉપરથી પાણી ઢોરીની ગતિ કરીને નીચે આવે એને યાંત્રિક ગતિ કહેવાય. તો એમ ગરમ કરો ને અણુઓની ગતિ વધે તો એને શું કહેવાય? થર્મલ ગતિ. તો ઉષ્મા ઉર્જા આપવાથી થર્મલ ગતિમાં વધારો થાય. તો આપેલી ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? થર્મલ ગતિમાં અથવા ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. સરેરાશ ગતિ ઉર્જા વધી. આપણે એકચ્યુઅલી આપી હતી ઉષ્મા, ઉષ્માના કારણે પદાર્થની ગતિ ઉર્જા વધી. ગતિ ઉર્જા વધે તો શું થાય? અણુઓને દૂર દૂર ધકેલી દે. ઘટકોને દૂર ધકેલે તો ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બને. તો એનો અર્થ એવો થયો, બે ઊંધા જતા છે બળો. જો આ વાયુ, એમાંથી પ્રવાહી અને એમાંથી ઘન તરફ કોણ લઈ જાય? અહીંયા આ લઈ જવાનું કામ કોનું? આંતર આણ્વીય. આકર્ષણ બળોનું કામ છે. આ બળ જેમ પાવરફુલ હશે ને એમ અવસ્થા વાયુમાંથી ઘન તરફ લઈ જશે. આકર્ષણ વધુ હોય, અણુને નજીક નજીક લઈ જાય એટલે ઘન તરફ જાય. એનાથી ઊંધું વિચારો, ઘન, પ્રવાહી અને વાયુ. અહીંયા કોણ લઈ જશે? ઘન, પ્રવાહી ને વાયુ તરફ ઉષ્મીય ઉર્જા.
એટલે કોઈ પણ પદાર્થને જો ઉષ્મા ઉર્જા આપીશું તો એ ઘનમાંથી કઈ તરફ જશે? વાયુ તરફ. ઘન પદાર્થ લીધો ને ઉષ્મા આપી તો પ્રવાહી, હજી ઉષ્મા આપો તો વાયુ, બરફ લ્યો ગરમ કરો તો પાણી, પાણીને ગરમ કરો તો વાયુ. અને જેમ આંતરાણવીય આકર્ષણ બળ વધે તો પદાર્થની અવસ્થા કઈ તરફ જાય? ઘન તરફ. તો પદાર્થની આ 3 બેઝિક અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી ને વાયુ. આ અવસ્થાનો આધાર પદાર્થના કયા બળો કાર્યરત છે એના ઉપર છે. જો ઉષ્મા ઉર્જા કાર્યરત હોય, તમે એને ઉષ્મા પ્રોવાઈડ કરી હોય તો પછી એ વાયુ બનવા તરફ જાય, અને જો આકર્ષણ બળો વધુ પાવરફુલ હોય તો ઘન બનવા તરફ જાય. આપણે આ ચેપ્ટરમાં હવે અહીંથી ચાલુ કરીને 2 જ અવસ્થા ભણવાની છે, વાયુ અને પ્રવાહી. વાયુ એટલે સૌથી સરળતમ અવસ્થા, પછી પ્રવાહી અને ઘન અવસ્થા આવતા વર્ષે, મતલબ કે 3જા સેમેસ્ટરમાં ભણવાની છે. સૌથી પહેલી ચાલુ કરી દે. ચલો, વાયુ અવસ્થા. આ સૌથી સરળતમ અવસ્થા છે. તમને ખબર, આપણે જીવન પર્યંત હવાના મહાસાગરમાં ડૂબેલા છે. જે માછલી પાણીની અંદર છે એમાં આપણે હવાવાળા વાતાવરણમાં છીએ. જો માછલીને પાણીની બહાર કાઢી તો મરી જાય છે, આપણને આ વાતાવરણની બહાર કાઢીને તો આપણે મરી જઈએ. સ્પેસમાં જઈ અહીંયા સૂટ શું કામ પહેરવા પડે છે? એ સૂટની અંદર આપણું જે અહીંયા વાતાવરણ છે ને, એ વાતાવરણવાળી હવા રાખવી પડે. આમનામ માણસને ઉપાડીને ચંદ્ર ઉપર મૂકી દો તો એમને મરી જાય. આપણે હવાના મહાસાગરમાં જીવવા ટેવાયેલા છીએ. પૃથ્વીના સ્તરથી 10 કિલોમીટર સુધી ટ્રોપોસ્ફિયર કહેવાય, પહેલું સ્તર ટ્રોપોસ્ફિયર. એના ઉપર સ્ટ્રેટોસ્ફિયર હોય 50 કિલોમીટર સુધી. આપણે ટ્રોપોસ્ફિયરમાં જીવી છીએ એવા સ્તરમાં જ્યાં હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આવા સામાન્ય વાયુઓ છે, પાણીની બાષ્પ પણ હોય, એમોનિયા જેવા, મિથેન, ઇથેન એવા પણ અલ્પ પ્રમાણમાં વાયુઓ હોય. એવા વાતાવરણમાં આપણે જીવીએ છીએ. તમને ખબર છે આવર્ત કોષ્ટકમાંથી કયા તત્વો મૂળભૂત રીતે વાયુ અવસ્થામાં હોય છે? અત્યારે તો જો કે વધુ શોધાણા છે, પણ આપણે આપણી બુક મુજબ જ ચાલીશું. કુલ 11 તત્વો છે કે જે તત્વમાં વાયુ રૂપે હોય. CO2 વાયુ કહેવાય, પણ એ તત્વ ન કહેવાય, સંયોજન કહેવાય. N2 વાયુ, એ તત્વ સાચું, એ તત્વ સાચું. હાઇડ્રોજન વાયુ હોય, હિલિયમ વાયુ હોય. પછી NO ને F, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન વાયુ હોય. પછી નિયોન વાયુ, પછી ક્લોરિન વાયુ, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. આમ યાદ કરવા હોય તો HNOFCl 5 થયા, અને 6 વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન ને રેડોન નિષ્ક્રિય વાયુ. આ 11 તત્વો છે એ વાયુ રૂપે છે. તત્વો હોવા છતાંય વાયુ સ્વરૂપ છે. બાકી બધા એમોનિયા વાયુ ખરો, પણ એ તો NH3 સંયોજન છે. મિથેન વાયુ હોય પણ એ તો સંયોજન છે. તત્વ અવસ્થામાં આટલા 11 વાયુઓ મળી આવે છે. બરાબર. વાયુમય અવસ્થાના કેટલાક ગુણધર્મો હોય, એ ગુણધર્મોની વાત કરીશું. દરેક વાયુઓ ખૂબ જ સંકોચનીય હોય. તમે વાયુમાં દબાણ ડબલ કરો, કદ અડધું થઈ જાય. ઘન પદાર્થને દબાવીને અડધું કદ કરી શકાય? ઘન પદાર્થનું કદ, આ એક ઘન પદાર્થ છે, લાકડું. આને હું ગમે એટલું દબાવું, પ્રેસમાં મૂકી દઉં તો કદ અડધું થઈ જાય ખરું? કદ ન થાય. માત્ર વાયુઓ જ એવા છે કે જે હાઈલી કમ્પ્રેસિબલ હોય, દબનીય હોય. બીજી બાબત, આ રૂમમાં આપણે ઘન પદાર્થ ભરી, ઈંટો ભરી દઈ, ઈંટ થપ્પા મારી દઈ, તો એનું દબાણ કેટલી સાઈડો ઉપર હોય? રૂમને સાઈડ કેટલી છે? સાઈડ બધી 4 દિવાલો, એક તળિયું ને એક છત, 6 સાઈડ છે, 6 બાજુઓ છે. એમાંથી કેટલી બાજુ ઉપર દબાણ કરશે ઘન? એક જ તળિયા ઉપર. દિવાલ ન હોય ને તોય ઘન પદાર્થની થપ્પી લાગી જાય, ઈંટોની થપ્પી લાગી જશે. બરાબર છે. હવે હું પાણી ભરું તો આ રૂમમાં
પાણીનો ટાંકો હોય, પાણી ભરીએ તો એ કેટલી દિવાલો ઉપર ધક્કો મારે, કેટલી બાજુઓને પ્રેશરાઇઝ્ડ કરે, એક તળિયું અને 4 દિવાલ, છતને ધક્કો ન મારી શકે. ગમે એ ટેન્કમાં પાણી ભરો કે પ્રવાહી ભરો તો પ્રવાહીનું પુશિંગ, ધક્કો માત્ર કઈ દિશામાં હોય? તળિયું અને સાઈડની દિવાલો એટલામાં જ ધક્કો મારે, છતને ધક્કો ન મારી શકે. જ્યારે વાયુ ભર્યો હોય તો આ રૂમમાં વાયુના અણુઓ તળિયે, દિવાલે, છતે બધી બાજુએ એક સરખું જ દબાણ લગાવે. પાછા પ્રવાહીમાં તો શું થાય, પાણી ભરવું હોય ને તળિયાને જાજો દબાવે, દિવાલોને એટલી ન દબાવી શકે. જ્યારે વાયુઓ તો આપણે શું કીધું, છત, તળિયું, દિવાલો બધાને સમગ્રપણે એક સરખો જ ધક્કો મારે. બીજું, ઘન પદાર્થમાં ઘટકો સાવ નજીક નજીક હોય. જો ઘટકો સાવ નજીક નજીક હોય તો શું થાય? ઘનતા વધી જાય. એકમ કદમાં સમાયેલા અણુની સંખ્યા વધે એટલે ઘનતા વધે. પ્રવાહીમાં અણુઓ થોડા દૂર દૂર જાય તો ઘનતા થોડી ઘટે. અને વાયુ હોય તો હજુય દૂર દૂર સુધી પ્રસરે તો વાયુમાં શું થાય? હજુય વધારે ઘનતા ઘટી જાય, કારણ કે ઘટકો દૂર દૂર સુધી પ્રસરે છે. ત્યાર પછી વાત કરીએ ઘનને નિશ્ચિત આકાર અને કદ બંને હોય. ઘન પદાર્થો હોય ને એનો આકાર નિશ્ચિત હોય. આ પેન છે તો એનો આકાર નિશ્ચિત, હવે બોક્સમાં મૂકો કે ખિસ્સામાં મૂકો ગોળની ગોળ જ રહી, આકાર બદલે નહીં. કદ વધે કે ઘટે નહીં, આવડું જ કદ રોકે. ખિસ્સામાં મૂકો, મોટું ખિસ્સું હોય બાકીની જગ્યા ખાલી રહે, પણ એની જગ્યા ફિક્સ જ છે. એની જગ્યાએ પ્રવાહી હોય તો કે એનો આકાર નક્કી નહીં. તમે એક લોટામાં પ્રવાહી ભર્યું, લોટા જેવો આકાર ધરાવે. બાલ્ટીમાં રેડી દો તો બાલ્ટીના તળિયા જેવો આકાર ધરાવે. એક ઉપરની સપાટી મુક્ત હોય, બાકી બધી સપાટીનો આકાર પાત્રનો આકાર ધરાવે. પણ કદ ફિક્સ. 100 ml પાણી લીધું હોય બીકરમાં, હવે ડોલમાં રેડો તો 100 ml જ રહીએ, એ કાંઈ 200 ml ના થઈ જાય. પણ વાયુ હોય તો એવું નથી. એક નાની બોટલ વાયુની લઈ આવો અહીંયા અને ખુલ્લી મૂકી દો, રૂમમાં આખામાં પ્રસરી જાય. હવે વાયુનું કદ કેટલું કહેવાય? આ રૂમ જેટલું. અને એનો આકાર કેવડો? આ રૂમ જેવડો. રૂમનો જે અંદરનો આકાર છે એ જ વાયુનો આકાર થાય. તો વાયુ માટે કદ અને આકાર ફિક્સ હોતા નથી, બરાબર? ત્યાર પછી વાયુઓ એકબીજામાં હંમેશા 100% પ્રસરણ પામે. ઘઉંનો ઢગલો અહીં કરો ને બાજુમાં ચોખાનો, હરવે ચોખા બધા ઘઉંમાં ને ઘઉં ચોખામાં મિક્સ થઈ જાય? ન થાય. છોકરાઓને રમવા દો તો થાય, એમને ન થાય. આપમેળે શક્ય. હા, છોકરાઓને રમવા દો તો સાંજ સુધીમાં બપોર ન થવા દે, ભેગો કરી દે બધું. પણ રમવા નથી દેતા. ચલો કોઈને, 2 ઢગલા સાવ બાજુમાં પડ્યા હોવા છતાં એકબીજામાં સમિશ્રણ થતું જ નથી, એવું શક્ય નથી. પ્રવાહી લઈ તો કે અમુક પ્રવાહીમાં શક્ય છે. પાણી ને ઇથેનોલ હોય તો શક્ય છે, એકબીજામાં ભળી જાય. હરવે ભેદરેખા નાબૂદ થઈ જાય, એકબીજામાં ભળી જાય. પણ કેરોસીન અને પાણી ભેગા કરીને મૂક્યા હોય તો અઠવાડિયું નહીં, 2 વર્ષ રાહ જુઓ તોય ભેગા ન થાય. હજારો વર્ષે પણ ભેગા ના થાય. કેરોસીન ને પાણી 2 પ્રવાહીઓ એકબીજામાં સમિશ્રિત થાય નહીં. હવે વાયુમાં વિચારો છો, આ રૂમમાં કોઈ પણ 2 વાયુ ખુલ્લા મૂક દો, ધીમે ધીમે એકાબીજામાં પ્રસરશે અને અમુક સમય પછી રૂમમાં ગમે એ ખૂણેથી સેમ્પલ લ્યો, 2 વાયુ આવશે અંદર. એવું નહીં કે આ વાયુમાં પ્રસરણ નહીં પામે. એવા કોઈ પણ 2 વાયુ આજ સુધીમાં નથી મળ્યા જે એકબીજામાં સમિશ્રિત થઈ શકે નહીં. કારણ કે બધા જ વાયુઓ પ્રસરવાનો ગુણધર્મ ધરાવે છે. ખૂબ જાજુ પ્રસરણ ધરાવે છે. પ્રસરણ ધરાવે તો ખૂબ જાજા પ્રસરણના કારણે એકબીજામાં ભળી જાય. એકબીજામાં ભળી જાય તો શું થઈ જાય? આ ગુણધર્મને પ્રસરવાનો કહેવાય. પ્રવાહી આ ગુણધર્મ લિમિટેડ ધરાવે છે.
વાયુઓ આ ગુણધર્મ અનલિમિટેડ ધરાવે છે. હવે વાયુઓમાં છે ને આંતરિક આકર્ષણ બળો નહિવત છે, એટલે તો આ બધા દબાવી શકો છો તમે એને. એકાબીજા ગતિ કરે છે, છત ઉપર એ ધક્કો મારી શકે છે વાયુઓ. આંતર આણ્વીય આકર્ષણ બળો એની અંદર કેવા છે? નિગ્લિજિબલ, અવગણી શકાય એટલા ઓછા છે. આટલા ઓછા આંતર આણ્વીય આકર્ષણ બળો હોવાના કારણે દૂર દૂર સુધી પ્રસરે છે. બીજું, વાયુઓને કેટલાક સામાન્ય નિયમોથી નિયંત્રિત કરી શકાય છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કહું, તમે આ રૂમ જેવડો છે ને એવડો જ બાજુનો રૂમ છે ને એવડો જ એના પછીનો રૂમ છે. ત્રણેય રૂમમાં જુદા જુદા વાયુ ભરો. અહીંયા હાઇડ્રોજન, ત્યાં હિલિયમ ને ત્રીજામાં CO2. દબાણ સરખું, રૂમની સાઇઝ સરખી છે, તાપમાન સરખું રાખશો તો ત્રણેયમાં સમાતા વાયુના અણુઓની સંખ્યા સરખી થઈ જશે આપોઆપ. હવે તમે પ્રવાહી વિચારો કે ઘન વિચારો. હાલો, આ રૂમ આખો એલ્યુમિનિયમ પાવડરથી ભર દો. જે તાપમાન દબાણ જે રાખવું હોય એટલું જ તાપમાન દબાણ રાખીને બાજુનો રૂમ લોખંડથી ભરીશું, એના પછીનો રૂમ પ્લેટિનમથી ભરીશું. ત્રણેયનું વજન સરખું થશે અથવા અણુઓ સરખા થશે? ત્રણેયમાં નહીં થાય. આવો કોઈ સામાન્ય નિયમ તમે ઘનને કે પ્રવાહીને લાગુ પાડી શકતા નથી. આવા કોઈ સિમ્પલ નિયમો ઘન પ્રવાહીને ઓપરેટ કરી શકે નહીં. માત્ર વાયુ અવસ્થા સૌથી સરળતમ અવસ્થા છે, અને વાયુ અવસ્થા એક જ એવી છે કે જેને આવા સામાન્ય નિયમો વડે તમે સૂત્રિત કરી શકો છો. સામાન્ય નિયમો વડે જેને તમે દર્શાવી શકો છો. બાકી કોઈ ન દર્શાવી શકાય આવી રીતે. બરાબર છે? હવે આ દર્શાવવા માટે શું કરવું પડે? તો કે વાયુઓનું દબાણ, તાપમાન, એનો જથ્થો મોલમાં દર્શાવતા હોય તો મોલ, અને એનું કદ. આવા પ્રાચલ એટલે કે ચલિત પદો એની મદદ લેવી પડે. આ ચલિત પદોની મદદ તમે લઈ અને તમે વાયુ અવસ્થાને બંધિત કરી શકો, એને લગતા નિયમો તારવી શકો. જે બાઉન્ડ્રી કોઈ પણ વાયુ ક્રોસ કરે નહીં એવી બાઉન્ડ્રી બનાવવી હોય તો વાયુને રજૂઆત કરવા માટે આવા ચલનો ઉપયોગ કરવો પડે. આવા જ ચલનો ઉપયોગ કરીને રોબર્ટ બોઇલ નામ સાંભળ્યું જ ક્યાંય? બોઇલનો નિયમ ઘણી જગ્યાએ આવ્યો હોય, ક્યાંકથી સાંભળ્યું હોય. એંગ્લો આઇરિશ સાયન્ટિસ્ટ રોબર્ટ બોઇલે 1662માં વાયુના ગુણધર્મો ઉપર ખૂબ જ સરસ રીતે અભ્યાસ કર્યો અને પહેલી વખત દબાણ અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. કોઈ પણ વાયુમાં દબાણ અને કદ વચ્ચેના સંબંધની સૌથી પહેલી રજૂઆત એટલે રોબર્ટ બોઇલ દ્વારા કરવામાં આવી. એ જ સમયે તો 1662 પછીના થોડાક વર્ષો પછી પ્લેન ઉડાડવાના અખતરા ને એવું બધું ચાલુ થયું. માણસોએ ઉડવાનો વિચાર ચાલુ કર્યો. માણસોએ હવામાં ઉડવાનું વિચાર્યું. ત્યાં સુધી તમને ખબર હોય તો વાર્તાઓમાં ને એમાં બધે આવું આવતું. રાવણ પાસે એક એવું પુષ્પક વિમાન હતું જેનાથી ગમે ત્યાં ઉડીને જઈ શકતો. ઘણી વાર્તાઓમાં રાજકુંવર હોય ને પવન ચાખડી એટલે ટૂંકમાં એવા ચપ્પલ જે પહેરે એટલે એ ઉડી શકે, પવન ચાખડીનું વાતો આવતી. જો આ બધી વાતો ક્યાંક ના ક્યાંક સાયન્સ ફ્રિક્શન, વિજ્ઞાને અમસ્તી વાત કરી હોય ને એના ઉપર કોઈએ કલ્પનાને પાંખો આપી દીધી અને આવી વસ્તુઓની રજૂઆત કરી હોય. બરાબર છે? આમાં ઘણી વખત જુદા આપણને એમ હોય કે આ વસ્તુ કેવી રીતે તો આવી હશે, ત્યારે તો ક્યાંથી કોઈને ખબર હોય. પણ આજે જે વસ્તુ આપણે એવું વિચારતા હોય કે ભવિષ્યમાં એવા મોબાઈલ આવશે કે જેમાં એક જ સેકન્ડની અંદર 10 GB ડેટા ટ્રાન્સફર થઈ જાય. પિક્ચર ડાઉનલોડ કોઈ કરે જ નહીં, જોઈ ત્યારે સીધું ઓનલાઈન જોઈ લે, એટલી સ્પીડમાં બધે નેટ પકડે. એને જવા દો, નેટના કેબલ જ નીકળી જશે. ખાલી ઇલેક્ટ્રિસિટીના કેબલ દ્વારા જ દરેકને નેટ મળી જશે. નેટ માટે અલગ કેબલિંગ કે ટાવરની કોઈ જરૂર ના હોય. ઇલેક્ટ્રિસિટીમાં પિન ભરાવો,
નવાઈ લાગે છે, પણ એટલી નવાઈ જેવું નથી. તમને કહું, અત્યારે આપણો મોબાઈલમાં આપણે ડેટા ટ્રાન્સફર કરવા માટે ડેટા કોડ લગાવો તો એમાં રિચાર્જિંગ ચાલુ નથી થઈ જતું મોબાઈલનું. તો હું એનાથી ઊંધું કહું છું કે ચાર્જિંગ કરવા ઇલેક્ટ્રિસિટીમાં ભરાવો ત્યારે ડેટા ટ્રાન્સફર થઈ જાય. જ્યાંથી ડેટા થાય છે એમાંથી ઇલેક્ટ્રિસિટી તો થાય છે, તો ઇલેક્ટ્રિસિટીમાંથી ડેટા થઈ જાય. હવે આવા ફ્રિક્શન ઉપર કોઈ ફિલ્મ બની જાય, કોઈ સ્ટોરી બની જાય, કોઈ સ્ટોરીઓ આવવા માંડે બજારમાં, સ્ટોરી બુક કે એવું તેવું, બરાબર, આવું બને. સાયન્સ એ જ રીતે આગળ વધેલું છે. એટલે એ સમયે પહેલી વાર ઉડવાના પ્રયત્નો ચાલુ થયા. કેવા તમને કહું, બલૂન, હવા, ઓલું બાસ્કેટ હોય, ઓલા ધમાલ પિક્ચરમાં એમાં આવે છે ને, ધમાલમાં જ ને છેલ્લે ઓલું બાસ્કેટ હોય છે, એ બાસ્કેટ ઉપર એક મોટો ફુગ્ગો હોય, બરાબર. મને ખબર નથી કે ધમાલ કે બીજું એવું નથી, મને ખબર જ છે, પણ મેં એવું કીધું ત્યાં ઘણાઈને આમ થઈ ગયું કે લે આ ધમાલ સાહેબને નથી ખબર. અરે ભાઈ, મારે એ જાણવું છે કે તમે કેટલું ચોકસાઈથી પિક્ચર જોવો છો, તો એટલી ચોકસાઈથી આ ભણો છો ને. ખેર, તે એ બાસ્કેટમાં શું હોય છે, ઉપર એક મોટો ફુગ્ગો હોય, ત્યાં નીચે બર્નર હોય, ચાલુ કરે ને બર્નર એટલે ફુગ્ગાની હવા ગરમ થાય, વધારાની હવા નીકળી જાય. અંદર સમય નહીં ગરમ હવા, એટલે નીચેથી જ નીકળી જાય. પણ એ હવા નીકળી ગયા પછી અંદર હવાનો જથ્થો જ ઓછો થઈ ગયો, ઘનતા સાવ ઘટી ગઈ, એટલે બાસ્કેટને ઉઠાવે. અંદર માણસ ઊભો હોય તો એને ઉઠાવી લે, ફુગાની સાઇઝ મોટી હોય તો એ સમયે આવા અખતરા ચાલુ થયા હતા આવું કરવાના. જો આવું થયું નહોતું, ફુગા એ 1662માં કાંઈ 1700માં આવા ફુગા બનીને ઉડાડ્યા નથી, પણ એના અખતરા ચાલુ થઈ ગયા હતા માનવ રહિત. કયા હેતુથી એ ખબર જ કોઈને હેતુ કે ભણ્યા સાંભળું વાંચ્યું હોય તો હવામાન શાસ્ત્રની જાણકારી. એ લોકો એવા બલૂન ઉડાડવા માગતા હતા કે જેમાં થર્મોમીટર ને બધા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દે, એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એને ફુગો લઈ જાય એટલે ઉપરનું તાપમાન, ભેજ વગેરે માપે, નોટ કરે, એની ચિપમાં સ્ટોર કરી લે માહિતી એના કમ્પ્યુટરમાં, અને એ માહિતી લઈને ફુગો પાછું હવા ઓછી થાય એટલે નીચે આવે અને એ માહિતી લઈ લે, અથવા એ ત્યાંથી જ માહિતી સિગ્નલ રૂપે અહીંયા આપી દે. એટલે છેક સુધી ઉપરના સ્તર સુધી હવાનું દબાણ, ભેજ માપી શકાય, તો અહીંયા ક્યારે વરસાદ આવશે એની અનુમાન કરી શકાય. જો આ 100% ચોક્કસ આગાહી કરી શકાય એવું ન કહેવાય, અનુમાન હોય. હવામાન ખાતાવાળા કહે કાલે અહીંયા વરસાદ થાય છે, આપણે કંઈ હવામાન ખાતાવાળાને ખોટું જ હોય, કહે ત્યારે કોઈ દી નથી થતો. અરે ભાઈ, એ અનુમાન હતું, ચોકસાઈ નહીં. દર વખતે સાચું નહીં પડે, પણ દર વખતે ખોટું નહીં પડે. હવામાન ખાતાવાળાએ કીધું કે અહીંયા પૂર આવશે, અહીંયા કદાચ પૂર ના આવે પણ અહીંયા વરસાદ હેવી થાય. હમણાંના દિવસોમાં જો હવામાન ખાતાવાળા કહે છે કે ભાઈ આ વરસાદ આટલા દિવસોમાં હજી ચાન્સ ખરો, ગુજરાતમાં ભારે વરસાદ થાય, આમ તેમ. વરસાદ ન થયો હોય તો વાતાવરણને એ તો બધું બંધાય છે ને, એ થયા પહેલાં એને કેમ ખબર પડી ગઈ કે અહીંયા આવું વાતાવરણ થશે? તો કે હવાના ભેજ, હવાનું દબાણ એના ઉપરથી છાપવામાં નથી આવતું. લો પ્રેશર થયું છે બંગાળની ખાડીમાં, હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એવું અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું છે, ભારત તરફ આગળ આવી રહ્યું છે. તો એ લો પ્રેશર એટલે મૂળભૂત રીતે હવાનું દબાણ ઘટ્યું. હવાનું દબાણ ઘટે જે વરસાદમાં પરિણમે, અથવા તોફાન ઉપડવાનું હોય તો કહી દે કે હવા આટલા વેગથી ફેલાશે, આટલા વેગથી વહેશે પવન. તો આવી બધી જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકો પ્રયત્નશીલ હતા, અને એમાં પ્રયત્ન ચાર્લ્સ ને ગેલ્યુસેક ને એ બધા છે ને બલૂન ઉડાડવાના અખતરા કરતા હતા. ગરમ હવાના બલૂનને ઉપર લઈ જવાના પ્રયત્નો કરતા હતા કે કોઈ પણ રીતે જો હાઇડ્રોજન ભરીને ઉપર મોકલી શકાય બલૂનને, પણ પ્રોબ્લેમ શું, પાછો ન આવે ને. તમે હાઇડ્રોજન ભર દો એટલે એ બલૂન ઉપર જાય, ઉપર જાય, ઉપર જતો રહે, પાછો ના આવે. જ્યારે આ ગરમ બલૂનમાં એવી વ્યવસ્થા રાખવાની કે અમુક સમય પછી બર્નર બંધ થઈ જાય એટલે પાછું નીચે આવી જાય, હવા ઠરે એટલે પાછી નીચે લઈ આવે. તો આવા બધા અખતરા કરવા હતા, પાછા લાવવાની વાત હતી. એટલે એમને એવું નવું પ્રોત્સાહન મળ્યું, એને પણ વાયુને લગતા કેટલાક નિયમો તારવા. આવા અખતરા કરવા હોય તો એ અખતરા માટે આવશ્યક નિયમો તારવા, જે આપણે ભણવાના છે. તો આપણે ક્યાં ક્યાં ભણવાના છીએ? રોબર્ટ બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, અને પછી એક હોશિયાર હોનહાર સાયન્ટિસ્ટ એવોગેડ્રોનો નિયમ.
હવે આ નિયમો આવતા લેક્ચરમાં જોઈશું. જય હિન્દ.